मॉर्निंग टू यू ऑल। कैसे हैं आप सब लोग? आई होप कि बहुत ही ज़्यादा अच्छे हैं। आज पूरा का पूरा घर जो है वो खाली हो गया है। जयदीप अपने काम से चला गया है, शिवान शादी स्कूल चले गए और गिरीश अपने काम के लिए। पूरा दिन आज मैं फ्री नहीं रहने वाली, अकेली रहने वाली हूँ। तो हमारा सारा कुछ काम काज है वो सॉर्ट आउट करेंगे। और यहाँ पे देख लीजिए आप, 3-4 दिन तक अभी गिरीश ही पूजा करेंगे। तो अच्छे से पूजा करके प्रसाद लगा के बच्चों को दे के अभी सब लोग अपने अपने काम पे चले गए हैं। मुझे ऐसा लगता है कि ये मूर्ति को मैं देखती ही रहूं और यहाँ पे बैठी ही रहूं, पर अभी काम तो करना ही है। कितना ब्यूटीफुल लग रहा है। थोड़ी सी शिवलिंग ना ऐसी हो गई है, पर अभी कोई बात नहीं, अभी गिरीश आके करेंगे ठीक। तो बस अभी हम हमारे काम पे लग जाते हैं। कल गई थी मैं सुबह सुबह आंटी अंकल के घर पे फ्लावर्स वगैरह लेने के लिए। आंटी का फ़ोन आया था कि फ्लावर्स बहुत सारे हैं गार्डन में, जो गेंदे के फूल आते हैं ना वो क्लिप्स में रख रही हूँ, वो आप लोग देख लीजिए पहले और फिर कंटिन्यू करते हैं। तो 5 साल से मैं अंकल आंटी का गार्डन दिखा रही हूँ, पर हर बार ऐसा लगता है कि नया गार्डन है। इस बार देखती हूँ कि क्या क्या नया अंकल ने बोया है। ऑलराइट अंकल, जय श्री कृष्ण, जय जलाराम, जय स्वामीनारायण। બધા ભગવાન આવી ગયા? એ નાતા હતા બે, હું તો ફ્લાવર લેવા આવી, પછી પાછા આવીએ ભાઈ લઈને બધાને આવશું પાછા। તો આંટી ક્યાં? ઓકે ઓકે, આવો આવો આંટી। હા તમે ઓકે? પગમાં એથરાઇટિસ નો ને? ઓલરાઈટ શ્રીમદ દીકરો, ઓલરાઈટ આંટી। લોંગ ટાઈમ થઈ ગયો આંટી મળું ને એટલે મને મમ્મી જેવી ફીલિંગ આવે માંડે। બહુ મિસ કરતી હતી, બધા વિડીયો જોતી હતી। જો અંકલ ને તો રીંગણા મોટા મોટા આવી ગયા અંકલ, કેટલા ફાઇન થયા છે, મસ્ત થયા છે। આખું ગાર્ડન માં જો મને આ બહુ ગમ્યું, આ કલર નવો આવ્યો। હું કહેતી હતી ને કઈક તો નવું હોય જ અંકલ ના ગાર્ડન માં, તો આ વખતે આ છે કઈક નવું। લસણ વાવ્યું છે, ઈ તો હું ગઈ ત્યારે જ વાવ્યું હતું ને, ઇન્ડિયા ગઈ ત્યારે। હા લઈ જાજો, જોતું હોય તો કાપીને અરે રોટલા ના, ના. બહુ ફાઇન લાગે। મારા કાકાજી સસરાને બહુ કે હું આપીશ તમને, હું માધુપુર થી ગામડે થી લાવી છું। હા દેશી લસણ આપીશ અંકલ। ઈ જે થોડુંક નાખશો ને તોય બહુ ફાઇન સ્મેલ આવે। ઓ માય ગોડ, આ ફિગ નું ઝાડ આપણે વાવવાનું છે અંકલ, મસ્ત। આ મને લાગે રેડી થવા આવી। હા જો આ રેડી થવા એવું છે અંજીર। કીધું ઝાડ અંકલે રાખ્યું છે। આ એક લઈને ટ્રાય કરજો। ઓકે હા લઈ જઈશ। હે મીઠા હશે, રેવા દો હજી પાકશે અંકલ, હજી પાકશે। ટ્રાય કરજો ને મારો દીકરો। ઓ માય ગોડ, આપણને આજ તો ફિગ મળી ગઈ। આપણે ભગવાન ને ધરશું આજે, ગણપતિ બાપા ને ધરશું। આ બાજુ હજી ખાઈ ગયો ભૂમિ, કોઈ જોઈએ એકાદું? હા ના રવા દો અંકલ, હવે ન થતા હોય તો। ઓલું ભગવાનને જળવા એરી બાજુમાં પણ તમે આવશો ને ત્યારે લેતા આવજો આંટી, અત્યારે એક લઈ જાવ છો। હા પેર આવ્યા જો, પેર આવ્યા, એપલ ને ચેરી ને મસ્ત બધું થઈ ગયું છે। દર વખતે આવું ને દર વખતે નવું નવું લાગે ગાર્ડન તમારું। ઓલી પાપડી કે પાપડી, હા જો આવી છે। હે જો મસ્ત પાપડી આવી। હવે ખબર નહીં કેટલી થશે ભગવાન જાણે। શાક થાય નહીં, હા મમ્મી થાય યાર। માં જેવું તો કોઈ ન થાય। અહીંયા ટમેટા, હે ટમેટા જ હા તમે ત્યાં ઘણા બધા ચાલતા, આ બધું કવર કરી નાખ્યું ને અહીંયા। હા જો જે નીચે છે રેડી। ચેરી ટમેટો અમે આવ્યા ને તો બહુ થયા હતા। હે હા ગુલાબનું ફૂલ એક બે જોતા હોય તો લઈ જાય, હા એ લઈ જઈશ એકાદું। હા મસ્ત, રાખી દે બહુ। ના ના વાંધો નહીં અંકલ, રાખો। ના ના ઓરે છે આવી તો પણ અંકલ આવ્યા, હું મારી મમ્મી ત્યાં જાઉં ને તો આવું બધું ભેગું કરીને આપે। અહીંયા અંકલ આંટી આપે જો। હા આ મમ્મી નું ઘર જ છે। હું આવીશ તમારા માટે લાવી છું બધું, પછી હવે આવીશ ત્યારે। હા ના ના, છોકરાઓ નાના રહ્યા, સ્કૂલ ને એવું ચાલુ। હા ભગવાન ને પ્રસાદ માં સરસ મજા આવે। ફાઇન છે, જ્યુસી ભૂમિ। હા હા એપલ પેર બધું રાખ્યું। હા એપલ તો ફાઇન સ્વીટ હોય છે ને, જો અંકલ તોડવા માંડે। લાસ્ટ ટાઈમ ખબર છે આદિ આવ્યો તો બે, હા હા જો કેટલા ફાઇન એપલ છે। આ ચેરી છે ને? આ ચેરી છે, પણ ચેરી એટલી બધી ફાઇન નથી આવતી ભૂમિ, નહીં આવતી, ખાટી ખાટી લાગે છે। હજી ઝાડ મોટું થાય ને કદાચ આવે તો ખબર નહીં એવું? કઈ વાંધો પણ નહીં। પેર તો હવે આવતે વર્ષે બહુ થશે ભૂમિ। હા એ વાત સાચી। રવા દો અંકલ,
પૈડું છે ઈ નહીં હવે. ના ના વાંધો નહીં, એવું કઈ ના હોય. આ કલર ના હું લઈ જાઉં, મને આ કલર બહુ ગમ્યો. આ કલર ના આ ફ્લાવર આપણે ઓછા આવે છે ખબર, આના સીડ કરશું નેક્સ્ટ યર એવું હશે ને તો. જો હવે હું ને આંટી બે ફ્લાવર વીણીએ છે ભગવાન માટે. ભગવાન માટે. જય ગણપતિ બાપા. બાપા, આ દીકરીને બધી માના કામના પૂરી કરજો હા. ને અમારી તબિયત સારી રાખજો બસ. તમારી તબિયત તો રેડી જ રાખશે હવે ભગવાન. કેટલું બધું ભગવાન માટે ગિફ્ટ આપ્યા તમે, આમ જો ફ્લાવર ને ફ્રૂટ્સ ને. આજ તો ભગવાન હેપી થઈ ગયા અત્યારથી. Yeah. મંદિર આવવાના રાતે વાંધો નહીં, અહીંયા આવજો ઘરે. ઘરે આવું અહીંયા તો 4 કે વાગે પછી ચાલુ. દીકરા સવારે મારે 6 વાગે કામ ચાલુ કરવાનું ને પછી હું તો વહેલી સુઈ જતી. હા હા રાતે હા, ના ના વાંધો નહીં, મારી ઘરે આવી હતી. ત્યાં આવજો. હા મજા આવશે. જેટલા જોઈએ એટલા લઈ જા ને. એક કેટલા એવા છે સરસ. ખૂબ ભગવાન કરે 10 ગણા આવે આવતા વર્ષે. ઘટવા ન મોટા પડે. મોટા એ રાખજે. મોટા મોટા ના એને એક કલર જોઈએ જ નીરુ. એક કલર. હા પછી પાછા એવું હશે ને તો હજી તો આપણી પાસે 10 દિવસ છે. તમે ઓકે લઈ જાજો. હા બહુ મસ્ત કલર, એટલો પ્રીટી કલર અને લાગે છે. આ જલ્દી કરમાતા એ નથી. હે હા હા આ 4-5 દિવસ એમને મળીએ છે. હે હા સરસ. બહુ બધા ના ના મેં ગ્રુપમાં મૂકી દીધું છે છે ને આવું પછી. હા હા એ બિચારો બહુ બિઝી છે ને. એ બિઝી છે. એ તમને યાદ કરતો હતો કે આપણે જઈશું જોડે કે એક વખત આ બધું પતી જાય ને થોડું. પતી જાય પછી મને કહેજે ને રાતે હું ચાય પાણી કાંઈક કરીશ. હા તમ તારે એવું કરશું. એને ઇંગ્લિશ પાડે ને તો કાંઈક ઇંગ્લિશ બનાવશું. હા કઈ વાંધો નહીં. એ લોકોને ઇંગ્લિશનો શોખ હોય. હા છોકરાઓને એવું જ ભાવે. એને કઈ અમારા લોકો તો ડાયટિંગ ઉપર છે. ઈ પેલું જીમ ફૂડ જ હા ખાય. હા એટલે એવું સુરજ ને કાંઈ- જેમ. હા એ સુરજભાઈ એવું કરે છે. હા સુરજ ને ઈ છે ને ઈ વેગન છે ને. આ weekend. હા ભાવના એ weekend. હા અંકલ આંટીના સન ને એની વાત કરે છે. હમ. ઈ એ બહુ જીમમાં જાય ને તારા ભાઈની જેમ. એવું છે. કુટિકા ભાભીનો તો તું વિડિયો જોતી હોય હા છે. હા એનો જોઉં છું ને. ઈ થોડુંક એ લેક્ચર વેરી નાઇસ બોલે છે. લેક્ચર મજા જ આવે. કરે છે બોલે ફાઇન. યુનિવર્સિટી. એવું છે. Yeah, એટલે બધા- ફાઇન બોલે છે. અહીંયા ઈ છે ઘણી બધા ફાઇન. બહુ મસ્ત કલર લાગે જો, કેટલા ફાઇન. Yeah. એવું લાગે કે રોઝ છે ને એવું ફીલ થાય જો. હમ. બધા એક ફેર થોડુંક જોઈને ઝાટકી નાખજો. હા આ છે ને આપણે નેક્સ્ટ યર આના સીડ રાખજો અંકલ. મારી પાસે સીડ છે. ઓલા નાખ્યા નહોતા તમે ઈ બરી ગયા હતા. હે પર્પલ ને એવા નાખ્યા હતા. એ તો એમને મૂકી જાય એવા મેં તમને આપ્યા હતા. સ્ટીક ના પણ મેં નાખ્યા પણ કઈ નીકળ્યું નહીં. નો નીકળે. ના હા કે પોટમાં જ મેં નાખી. મેં કહ્યું મોટા થાય ને પછી એને ગ્રાઉન્ડમાં નાખીશ. ના ના ઈ તો આમને મૂકી જાહે. બહુ ઈઝી છે ઉગાડવા. પણ એવું કઈ છે ને તો નેક્સ્ટ ટાઈમ હું જ નાખી જઈશ. ગાર્ડનનો શોખ છે પણ અહીંયા ઈ છે. ગાર્ડનનો શોખ તો મને બહુ જ છે પણ આ વખતે ઇન્ડિયા ગયા ને એમાં કાંઈ બહુ ન અમે વાવ્યું. વાંય છે ઓલી બાજુ તને કલર ત્યાંથી લઈ જઈએ. હાજી હાજી. મસ્ત છે. જો અમને બધા કહેતા હતા કે આંબો વાવો પણ અંકલે વાવ્યો આંબો. આંબો છે પછી ઓલો ઓવાકાડો છે ત્યાં. આવકાડો વાવ્યો છે. હા જોઈ. વિન્ટરમાં અંદર નાખી દેવા. હા વિન્ટરમાં અંદર નાખવું પડે ને. હા હા ઓ આવકાડો ખાસો મોટો થઈ ગયો પણ એ અંદર રાખવો પડશે ને હા ઈ તમને. હવે આ સમર જાય એટલે ઉપાડીને નાખી દેવા પડે. હા સ્ટ્રોબેરી જો. સ્ટ્રોબેરી બહુ બધી આવી હતી ને. બહુ આવી આગ મૂકે નહીં. હા એટલે બધું ફેંકી દે. 500 લઈને ધોઈને પછી બેઠી વેચો. હા એવું જ હોય ને. ફ્રેશ ઓર્ગેનિક હોય ને. હા હા આજ ફેરે ઓલું ખાતર બદલાવી નાખશું એટલે બધા ખાતર બદલી મારે બધું નખાય કાઢવાનું છે હજી. એટલે પછી બહુ આવશે. મારે કમ્પોસ્ટ લેવાની બે લઈ આવું પછી બધું. તમારી પાસે મારે લેસન શીખવા પડશે અંકલ તો મારે કઈક થશે. ના ના કોને ત્યારે બોલા હા એવું કરીશ. હું દર વર્ષે મારી મમ્મી એવું જ કે તું કરતી હોય ને ત્યારે અંકલ ને બોલાવવાનું ઈ શીખવાડે તને. મેં કીધું એને જેમ જ હું કરું તોય નહીં થતી પણ કમ્પોસ્ટ નાખવાની રીત ને ઓછું વધતું થતું હોય કદાચ. જો અંકલ આંટી છે ને ગલગોટાથી આખા ભગવાનને શણગારી દે છે મંદિરને. કઈ ઓ વાવ કેન્ડલ તો બહુ મસ્ત છે પ્રીટી. ને મંદિર ને મેચ થાય એવું જ છે. હા બહુ મસ્ત છે. વેરી નાઇસ. હવે આટલી જ લાઈટ રાખી. મેં અંકલ કીધું આવી રીતના હોય ને તો વિન્ડો એ ખોલીશું. હા અંજવાળું રહે ને તો સરસ લાગે મસ્ત.
જો કેટલા ફાઇન આપણે ફૂલ લઈને ઘરે જઈએ છીએ. આંટીને જો ને એટલે મનમાં મમ્મી યાદ આવી જાય ને તો થોડુંક મને પેલું થયું હતું કે એવું થાય થોડી વાર મારે કંઈ વિડીયો કંઈ નહીં લેવો. થોડી વાર આંટીને અંકલ સાથે વાતચીત કરી પછી જો આપણે બધા ફૂલ ને ગાર્ડન ને એવું બધું બતાવ્યું અંકલ આંટીએ તો લઈને આવ્યો. હું કહેતી હતી ને અલગ અલગ જ લાગે, બહુ મસ્ત મસ્ત અંકલ બધું ફાઇન ઉગાવે ને એવું બધું. પાછું ગુજરાતીમાં વાત કરવા માંડે. કંઈ વાંધો નહીં, ચાલો ઘરે જઈએ. સ્ટ્રોબેરી ને બધું દીધું છે, બધું ભગવાનને ધરીશું આપણે આજે. 4 વાગે બધાને બોલાવ્યા છે, જોઈએ કોણ કોણ આવે છે. પછી આપણે લોકો મંદિરે જઈશું, ત્યાં છે ગણપતિનું આગમન. લેસ્ટરના ગણપતિ કેવા છે તમને આખા વિડીયોમાં જ તો બતાવીએ. એટલે લેસ્ટરમાં અમે લોકોએ કઈ રીતે આગમન કર્યું ગણપતિનું એ અમે તમને આજે વિડીયોમાં બતાવીએ. તો કેવી ચાલે તૈયારી? બસ જો અમે બધું લઈને આવી છું. એક વસ્તુ બતાવું છું લઈને આવી ગણપતિ ભગવાન માટે અંજીર. અંજીર? અરે વાહ, ગણપતિ બાપાને ભાવે? હા ભાવે જ ને. આ તો મોદક જેવું લાગે દેખાય. આંટી આપ્યું અંકલે કીધું કે આ ભગવાનને પ્રસાદીમાં ધરજો. તો બધા ઓર્ગેનિક. યો મેન ફિગ અંજીર આ બધા ઓર્ગેનિક ફ્રૂટ્સ લાવી જો યો ભગવાન મેન માટે. ફ્લાવર રોજ તો દેખ રોજ રોજ જો કેટલા મસ્ત આ બધું ઓર્ગેનિક છે. ઓલું શબરી વીણવા જાય ને, એમ વીણી નાખી શબરી. सही है, नॉट बैड, आई लाइक इट. मैं तो टच नहीं करूंगा क्योंकि वो मैं नया नहीं हूं ना अभी, तो अभी ऐसा है? नाना नहीं है? अभी जा रहा हूं. टिकड़ी लेने टेबलेट नहीं नहीं, अभी टाइम हो गया अपना. होगा. मैं यार सोच रहा हूँ इंडिया जाऊंगा तब मेरा क्या होगा, टाइम इधर का चलेगा, लोचा लग जाएगा. जिम विम कैसे करूंगा मैं? क्यों? ओ, तो इधर क्यों नहीं जाते? जेट लैग हो गया ना अभी यार. याद आ रहा है इंडिया का जिम यार, क्या बताऊं आपको यार. तो वहाँ प्रॉब्लम होगी जाके, ओए डेली फिर जाना पड़ेगा. बहुत ज्यादा बट वो जो टारगेट है ना, वो टारगेट अचीव हो जाएगा ना, उसके बाद प्रॉब्लम नहीं है. तो टारगेट देखते हैं अभी कब तक अचीव होता है. सही बाकी डेकोरेशन सब हो गया है. अभी फिलहाल के लिए हम पूरा एंडिंग वाला कर रहे हैं. है. अभी इसको कैसे लगाने का ना वो देखने का है. ક્યાં? आने से जो आम लगाड़વાની અહીંયાથી આમ. ઓહ તો પણ પાછળની લાઈટ ના દેખાય તે. અરે દેખાય જો આને આમ કરીને ગણપતિ બાપાના મોઢા ઉપર આમ લાઈટ મારે ને એટલી તોય ચાલે બહુ એટલી. મસ્ત લાગે. યુ નો અહીંયા ગોઠવી દે ને. કેવી રીતે ગોઠવવું ઈ હું વિચારું છું હવે, બીકોઝ ये तेरा काम है, मेरा like काम मैंने this कर or दिया। like this maybe. अब हमने हमारा काम कर दिया है, अभी आपका काम बचता है. पीछे की लाइट देख मैं डाल के दिखाता हूँ इसको. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? કરી લ્યો બધા ગણપતિ બાપાના દર્શન સવારમાં. અહીંયા આપણે ફ્રૂટ, આરતી થઈ ગઈ છે ઓલરેડી, પ્રસાદી, ગણપતિ બાપાને પાણી બધું અર્પણ કરી દીધું છે, ફૂલ છે. ગણપતિ બાપાને જો પ્રસાદી ધરી હતી. आदि प्रसादी तो जे वाला करा गणपति पापा ने जे वाला कर ले पहला. अरे वाह, डेली तारे दर्शन करवानो के પછી સ્કૂલે જવાનો. Is it gonna keep like this? Yes. For how long? Next 6-7 days. 7 days? Yes. Okay. Okay. જો ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને પાછળ જે નેહાબેન છે ને તે કેટલા ફાઇન જો મોદકને પ્રસાદ ધરવા આવ્યા હતા. અને હવે गिरीश कर दे दीवाबत्ती. तो भाई यहाँ पे आ गया है काम फिनिश करके. कैसे हो भाई? काम पे नहीं गया था, मैं घूमने गया था लंदन. हाँ घूमने गया था. लाली के साथ. कैसा रहा? भाई एक रहा कैसा वो मत पूछ. जीजा जी देखो प्रसादी के नाम पे मेरे को मोदक खिलाया चॉकलेट वाला. तो ये मोदक ही है. मेरी फ्रेंड है पीछे नेहा करके, वो बहुत अच्छे होममेड बनाती है मोदक. देखो कितने ब्यूटीफुल है. देखोगे ना तो ऐसी की तैसी हो गई. ये प्रसाद है, प्रसाद के जैसे ही खाना होता है. वो आज आए थे वो लोग, बहुत बढ़िया बनाया है. तो वो दर्शन करने आई थी और प्रसाद दे के गई. कितना ब्यूटीफुल है. ओए. तीनों एक फ्लेवर खानी है. नहीं और नहीं तीन नहीं, है फ्लेवर. ओह यस. 2 और 3 ये सबसे बेस्ट फ्लेवर है. अभी इसके बाद ना, अभी 2 दूसरी. थैंक यू सो मच नेहा, बहुत ही अच्छा लगा कि आप आए और दर्शन किए और प्रसाद दिए. मैं वापस प्रसाद देने आऊंगी घर पे. अरे पण हम आवे एक्सट्रीम गुड है. हजी बे खाવાની. ढोल ताशांच्या गजरात बाप्पा आले या नाच
माझ्या गजरात बाप्पाले या नाचत टाळ मृदुंग वाजत बाप्पाले हो दारात टाळ मृदुंग वाजत बाप्पाले हो दारात हे गणपती गणपती माझा गजानन गणपती गणपती तू श्री गजानन। तो बस आज के लिए इतना ही। कल का दिन बहुत ही अच्छा रहा और जो है भगवान के लिए प्रसाद बनाया वो सब कुछ आप लोगों ने देख ही लिया। तो बहुत ही एंजॉय कर रहे हैं। गणपति जी घर पे है तब तक तो चहल पहल रहेगी ही। सब लोग आरती के लिए कोई ना कोई आता रहता है इवनिंग को। मॉर्निंग में तो पॉसिबल नहीं होता। तो आज का वीडियो बस यही पे एंड कर दे रही हूँ। कल मिलते हैं नए व्लॉग के साथ। सब्सक्राइब, लाइक, शेयर और कमेंट कर दीजिए अच्छी सी। बाय बाय एंड टेक केयर।